સુરતમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે। તમામ ગતિવિધિ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટની નજર છે। સુરત, તાપી, વલસાડ, ડાંગ, અમરેલીમાં યલો એલર્ટ છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 23 થી 25 મે દરમિયાન જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની કરી છે આગાહી। ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી। એમાં પણ 24 તારીખના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા સેવાઈ રહી છે। હવામાન નિષ્ણાંતોના મતે અરબ સાગરનું લો પ્રેશર જો ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું તો ગુજરાતે ચક્રવાતનો સામનો કરવો પડી શકે છે। ભારતીય હવામાન ખાતા દ્વારા વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે। સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ઘણા મોટા ભાગના વિસ્તારોમાં તારીખ 23 થી 25 દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ કહેવામાં આવી છે। ત્યારે હવામાન ખાતાની આગાહીને પગલે સુરત જિલ્લાનું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે। સુરત શહેર ખાતે એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। આ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ જે કંટ્રોલ રૂમમાં હાજર અધિકારીઓ છે તે તમામ વાતાવરણની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે અને લોકોને પણ સાવચેત કરી રહ્યા છે। ત્યારે હાલ આપણી સાથે હાજર નાયબ મામલતદાર છે, તેઓ પાસે જાણીશું સાહેબ કઈ રીતનું વાતાવરણ સર્જાશે, કઈ રીતનો વરસાદ વરસશે। હાલ તો નાવકાસ્ટ આવી છે, એમાં યલો એલર્ટ સુરતને આપવામાં આવ્યું છે અને આપણે 24/7 આ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલો છે, જે સીધા રાજ્યના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલો છે અને જે કંઈ પણ જે સૂચનાઓ આગાહી આપવામાં આવે છે એ આપણે નીચેના લેવલ સુધી તલાટી અને સરપંચ સુધી સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ। સાહેબ 23 અને 25 તારીખ દરમિયાન ભારે અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે, કયા પ્રકારની તૈયારીઓ છે, કઈ ટીમોને તૈનાત કરાશે? આપણે ત્યાં તો ડાયરેક્ટ દરેક તંત્રને આપણે એલર્ટ કરી દીધેલા છે અને જે કંઈ પણ સૂચનાઓ આવે છે અને આગાહી આવે છે દર 3 કલાકે જે બદલાતું વાતાવરણના લીધે એ આપણે સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ। અને હાલ છેલ્લે લાસ્ટ આવી છે એમાં આપણે પવન 30%થી વાવાઝોડી સાથે મહત્તમ સપાટી પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની જે લાસ્ટ નાવકાસ્ટ આવી છે આપણે સર્ક્યુલેટ કરી દીધેલી છે। માછીમારોને કયા પ્રકારની અપીલો કરાય છે? માછીમારોને પણ જે કંઈ પણ ઉપરથી દરિયો ખેડવા ન બાબતની કંઈ પણ સૂચના આપવામાં આવે છે તે આપણા દરિયાકાંઠાના જે ગામો છે સુરતના એના સરપંચને તલાટીઓને જાણ કરી દેવામાં આવે છે। જી બિલકુલ, ફરીથી આ દ્રશ્યો બતાવીશું કે જે રીતે સુરત જિલ્લાનું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયા છે। આ માછીમારોને પણ અપીલ કરવામાં આવી છે કે આ આગાહી દરમિયાન તેઓ દરિયો ખેડવા ન જાય અને લોકોને પણ અપીલ કરાય છે કે જે પણ આ આગાહીથી અસરગ્રસ્ત લોકો હોય તે તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરે। તંત્ર ખડે પગે છે, જરૂર પડે એનડીઆરએફ ટીમની પણ મદદ લેવામાં આવશે। હાલ સુરત જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત।